નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી, ધોરણ 11 કોમર્સ. વિષય છે વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. પ્રકરણ 2 નો અભ્યાસ કરી છે. ત્યારે પ્રકરણ 2 નું નામ છે કંપની સેક્રેટરી. હવે આપણે આગળ ભણી ગયા કે કંપની સેક્રેટરીમાં કેવા ગુણ હોય, કેવી લાયકાત હોય. તો સેક્રેટરી તરીકેની નિમણૂક કેવી વ્યક્તિની થઈ શકે, એટલે નિમણૂકની જોગવાઈ ભણી ગયા. સેક્રેટરીના કેવા કાર્યો છે, સેક્રેટરી કેવા કાર્યો કરવાના છે, કેવી ફરજ નિભાવવાની એ ભણ્યા. પછી આજે આપણે ભણવાનું છે કે કંપનીમાં કંપની સેક્રેટરી પાસે અથવા કંપની સેક્રેટરીની કેવી સત્તાઓ છે. તો જોઈએ, ટેક્સ્ટબુક સાથે રાખશું એટલે ખ્યાલ આવે. કંપની ધારામાં સેક્રેટરીને સ્પષ્ટ કોઈ સત્તા આપવામાં આવેલી નથી. કંપની ધારામાં સેક્રેટરીને કોઈ સ્પષ્ટ સત્તા નથી આપવામાં આવી. એટલે તો એને શું કીધું કે કર્મચારી એવું કીધું. આપણે આગળ ભણી ગયા થિયરીમાં. પણ કે છતાંય નિયમન પત્રમાં એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જે આ નિયમન પત્ર શું છે એ આગળ ભણવાનું છે. તેમાં જોગવાઈ કરવામાં આવેલી છે. જો આમાંય ઉલ્લેખ ન હોય તો નિયમન પત્રમાં સત્તા કેવી એનો કોઈ ઉલ્લેખ ન હોય તો સત્તા કોણ આપી? તો કે કંપનીના સંચાલક મંડળ. કંપની રજિસ્ટ્રાર સમક્ષ કે નિયમન પત્રમાં સત્તા ન હોય, કેવી સત્તાઓ છે, તો એના અંગે સંચાલક મંડળ નીચે મુજબની કેટલીક સત્તાઓ આપી શકાય. તો તમને જો પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલા છે. પહેલો જ પોઈન્ટ છે કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની જ્યાં નોંધણી થઈ હોય ત્યાં સ્થાપનાનું પ્રમાણપત્ર. કંપની જ્યારે સ્થપાય છે એટલે સ્થાપનાનું શું આપી? પ્રમાણપત્ર. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. ધંધો ક્યારે શરૂ કરી શકે? તો કે અમુક ડોક્યુમેન્ટ પૂરા હોય ત્યારે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. નક્કી કરેલ દસ્તાવેજની નોંધણી કરાવવાની સત્તા. તો એ સત્તા કોની પાસે છે? સેક્રેટરી પાસે. કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું હોય કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાની સત્તા સેક્રેટરી પાસે છે. પહેલો પોઈન્ટ. બીજું, કંપની સેક્રેટરી એક ઓફિસ વ્યવસ્થાના વડા હોવાના નાતે જુદા જુદા ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા છે. હવે કંપની સ્વરૂપમાં ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, સ્ટોર વિભાગ હોય, ઘણા વિભાગ, ઘણા ખાતા. દરેક ખાતા ઉપર દેખરેખ પોતે રાખી શકે. કોણ? તો કે સેક્રેટરી. તો એની પાસે શું આપેલી છે? સત્તા. પેલું, ડોક્યુમેન્ટની નોંધણી કરાવવાની સત્તા. બીજું, જુદા જુદા ખાતા ઉપર દેખરેખ રાખવાની સત્તા. ત્રીજું, સેક્રેટરીને શેર વેચણી, શેર હપ્તા, શેર જપ્તી, શેરની ફેરબદલી ધોરણ 12 ની અંદર આ પ્રકરણ વ્યવસ્થિત અને વિસ્તારથી ભણવાનું છે. શેર વેચણી એટલે શું? તો છેલ્લું જ પ્રકરણ છે શેર એટલે શું. હજી આપણે તો એક સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે એક રોજ શરૂઆત છે. એટલે શેર વેચણી તો કંપની શું બહાર પાડે? શેર વેચવાની સત્તા સેક્રેટરી પાસે. કોઈ શેર ઉપર નાણાં ન ભર્યા હોય તો શેર જપ્તીની સત્તા સેક્રેટરી પાસે. શેર ખરીદનારને શેર બીજાને આપવા હોય એટલે ફેરબદલી કરવી હોય તો પણ સેક્રેટરી આ તમામ કાર્યવાહી ઉપર પોતાના કંપની વતી તે સહી કરી શકે છે, સત્તા છે. ચોથું, કંપનીના વિવિધ પક્ષકારો. આપણે આગળ લાયકાતમાં ભણી ગયા કે ઘણા બધાના સંપર્કમાં આવે છે. તો વિવિધ પક્ષકારો સાથે ઘણા બધા પત્ર વ્યવહાર કરવાની પણ સત્તા સેક્રેટરી પાસે છે. સેક્રેટરી કંપની વતી કંપનીના કાર્યને પૂરા કરવા એજન્ટનું કામ કરે છે. એટલે પાંચમું, એજન્ટ તરીકે કાર્યવાહી કરવાની સત્તા. ત્યાર પછી છઠ્ઠું, તો કે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તા આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો કંપની તેને જવાબદાર ઠેરવી શકે. તમામ કાર્યભાર કોણ સંભાળે છે? સેક્રેટરી. તો કોઈ પણ કામ બાબતે જવાબદાર કોણ ઠરી શકે? સત્તાના આધારે કંપનીનો
સેક્રેટરી. અને 7મું, સંચાલક મંડળે સોંપેલ કાર્યો કરવાની સત્તા છે. તો સત્તા એટલે જવાબદારી કે ફરજ કે એક રિસ્પોન્સિબિલિટી કયો તો કે કેવી એની પાસે ઓથોરિટી છે, પોતે શું કરી શકે છે. તો એ સત્તા તો કે ડોક્યુમેન્ટ તૈયાર કરવાની સત્તા, જુદા જુદા ખાતા ઉપર દેખરેખ રાખવાની સત્તા, શેરને લગતી તમામ કાર્યવાહી હિસાબી વ્યવસ્થા કરવા, કંપની વતી સહી કરવાની સત્તા, વિવિધ પત્ર વ્યવહાર કરવાની સત્તા, કંપની વતી એજન્ટનું કાર્ય કરવાની સત્તા, કંપની વતી જે પણ કાર્ય કરીએ છીએ તો એમાં એની પોતાની જવાબદારી ઠેરવી શકાય અને સંચાલકે સોંપેલી સત્તા આધારે કાર્ય કરવાનું હોય છે. ત્યાર પછી તમારે ભણવાનું છે કે સેક્રેટરીની કેટલીક સત્તાઓ તો મહત્વની છે, પણ સત્તા પર કેટલીક મર્યાદાઓ પણ છે. એટલે સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. સત્તા આપી દીધી છે પણ ક્યાં થોડુંક મર્યાદા નડે છે તો કે જોઈએ કઈ મર્યાદાઓ છે. તો કે પેલું, જો સંચાલક મંડળે સત્તા નથી આપી તો પોતે ઈચ્છે ત્યારે બધાને મીટિંગમાં સભામાં બોલાવી શકતો નથી. કોણ? સેક્રેટરી. સંચાલક મંડળે સત્તા નથી આપી કે સભા બોલાવી શકશે, પણ છતાં પોતાની ઈચ્છાથી બોલાવી શકતો નથી. બીજું, કંપની સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના કોઈ પાસેથી નાણાં લઈ શકતો નથી. ત્યાર પછી છે કે સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે. કરાર એટલે કોઈ અન્ય કંપની સાથે અન્ય કામ કરવા માટે કરાર, પરંતુ કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. નીતિ વિષયક કોઈ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. નીતિને અનુરૂપ સેક્રેટરી નિર્ણય લઈ શકતો નથી. સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો એ કંપનીને બંધન કરતા નથી. કંપની સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર પણ આપી શકે નહીં. જો ફરીવાર કેટલા પોઈન્ટ છે મર્યાદા, તો પોતે શું છે તો કે પોતાની સાથે સભા ન બોલાવી શકે. બીજું તો કે નાણાં ઉછીના નથી લઈ શકતો. ત્રીજું કે સત્તા વગર કોઈ કરાર કરી શકતો નથી. નીતિ વિશે કોઈ નિર્ણય પણ લઈ શકતો નથી. સત્તા સિવાય કોઈ કંપની સાથે કરાર કરે પછી કંપની એમ ન કે ભાઈ મેં કીધું, કારણ કે સેક્રેટરીને એ જવાબદારી આપેલી નથી, પણ છતાંય કરાર કરે તો કંપનીને બંધન કરતા નથી અને સત્તા વગર કોઈને શેર પણ આપી શકાતા નથી. તો સત્તાઓ ભણ્યા આપણે 7, એની સત્તાની મર્યાદા 6. સત્તાઓ ના મુદ્દા 7 ભણ્યા તો કે મહત્વના નિર્ણય લઈ શકે છે. ઘણા બધા કામમાં પોતે કેએમપી તરીકે કાર્ય કરે છે, પણ બધી જ બાબતમાં પોતે પોતાની ઉપર પોતાની પાસે સત્તા કંપની ધારામાં આપેલી નથી, પણ એને કોને આપેલી છે? સંચાલક મંડળે. કોને આધીન? તો કે નિયમન પત્રની જોગવાઈને આધીન. તો કેટલીક મર્યાદાઓ છે, પણ સેક્રેટરી તરીકે કેટલીક વિશેષ જવાબદારીઓ ઊભી થાય છે. એટલે ત્યાર પછી છે સેક્રેટરીની જવાબદારી. કેટલીક જવાબદારીઓ છે એ જોઈએ. સેક્રેટરી કંપની ધારાઓનો ઉલ્લંઘન કરે અને કાયદાના કાર્યો ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. જો કાયદા મુજબ એની કામ કરવાનું ન કરે તો એની જવાબદારી ઊભી થાય. બીજું, કંપની રજિસ્ટ્રાર પાસે જ્યાં કંપનીના મહત્વના નિર્ણયો ડોક્યુમેન્ટનો સંગ્રહ થાય છે કે નોંધણી થાય છે, ત્યાં જરૂરી સમયસર દસ્તાવેજ સેક્રેટરીને મોકલવા છે. જો સેક્રેટરી સમયસર નહીં મોકલે તો એ ફરજ, સત્તા, કાર્ય કે રિસ્પોન્સિબિલિટી કે ઓથોરિટી કોની પાસે હતી? સેક્રેટરી પાસે. પણ સેક્રેટરી નથી મોકલું તો કોણ એનો જવાબદાર બને? સેક્રેટરી. સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો કંપનીને ખબર પડે તો શું થાય? તો દંડ થાય. કેવો દંડ? નાણાકીય દંડ તો થાય છે, સાથે સજા પણ થાય છે. એટલે બંને પ્રકારની સજા થાય છે.
આના માટે આપણે ધોરણ 12 ની અંદર ભણશું દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી. ત્યાર પછી છે જો સેક્રેટરી સત્તા વિરુદ્ધ સત્તા બહારનું કાર્ય કરે તો કોની સાથે દગો કર્યો કહેવાય? કંપની સાથે. કોની સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય? કંપની સાથે. ત્યારે કંપની સેક્રેટરી એનો જવાબદાર ઠરે છે. તો પેલું કાયદા મુજબના કાર્ય ન કરે તો પણ એની જવાબદારી ઊભી થાય છે. બીજું ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ રજિસ્ટ્રાર પાસે ન મોકલે તો પણ જવાબદાર ઠરે છે. સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો એને દંડ અથવા સજા બંને પ્રકારની થાય છે. કંપની સાથે સત્તા વિરુદ્ધ કાર્ય કરે તો કંપની સાથે શું કર્યું કહેવાય? દગો, વિશ્વાસઘાત, તો પણ જવાબદાર. પાંચમું છે સેક્રેટરી તેના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અથવા તેને કારણે કંપનીને શું થાય? નુકસાન, ખોટમાં જાય તો એ ખોટ અથવા નુકસાન ભરપાઈ કરવા કોણ જવાબદાર બને છે? સેક્રેટરી. સભા પૂરી થાય, મીટિંગ પૂરી થયા બાદ સેક્રેટરીએ જરૂરી નોંધ રાખવાની હોય છે. એટલે કે સભા દરમિયાન તો નોંધ રાખતા જ હોય છે કે કયું કામ કોને લીધું, કેવી રીતે કયો નિર્ણય લીધો. એ મિનિટ્સ ન તૈયાર કરે તો એ ભૂલ કોની? સેક્રેટરી. એ બધું કામ કરવાનું છે કોની? સેક્રેટરી. પણ ન કરે તો જવાબદાર કોણ ગણાય? સેક્રેટરી. સાતમું નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર શું તૈયાર કરવું જોઈએ? વાર્ષિક હિસાબ, નાણાકીય ખાતાની દેખરેખ. તો એ માટે પણ સમયસર રજૂ ન કરે તો કોણ ગણાય જવાબદાર? સેક્રેટરી. જો સેક્રેટરી દસ્તાવેજમાં બિન અધિકૃત અધિકાર નથી, બિન અધિકૃત કાંઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટમાં ફેરફાર કરે તો પણ જવાબદાર કોણ બને છે? સેક્રેટરી. તો ફરીવાર આપણે શું ભણ્યા? સેક્રેટરીની જવાબદાર, સેક્રેટરી ક્યારે જવાબદાર બને એના 8 પોઈન્ટ ભણ્યા. તો કે કાયદા મુજબ ઉલ્લંઘન કરે તો, બીજું રજિસ્ટ્રાર સમક્ષ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરે તો, ગુપ્ત કમિશન કે દુરુપયોગ કરે સત્તાનો તો પણ એને દંડ અને સજા બંને થાય તો એ જવાબદાર બને છે. સેક્રેટરી સત્તાના બહારનું કાર્ય કરે, કંપની સાથે વિશ્વાસઘાત, દગો કરે તો પણ જવાબદાર બને છે. કંપનીમાં કામગીરીમાં બેદરકારી દાખવે તો વિશ્વાસઘાતને કારણે કંપનીને નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરવા સેક્રેટરી જવાબદાર બને છે. સભા પૂરી થયા પછી અથવા સભા દરમિયાન જે પણ કઈ કામકાજ થયું હવે એની નોંધ ન રાખે તો પણ સેક્રેટરી જવાબદાર બને છે. નિયત સમય મર્યાદામાં વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય અને સભામાં રજૂ કરવાના છે પણ નથી કરતો સેક્રેટરી તો એની જવાબદારી બને છે. બિનઅધિકૃત કોઈ પણ પ્રકારના દસ્તાવેજમાં પોતે ફેરફાર કરે તો પણ તે જવાબદાર બને છે. તો આજે આપણે ભણ્યા સેક્રેટરી પાસે કેટલી સત્તાઓ છે તે, સેક્રેટરીની મર્યાદા, સત્તાની મર્યાદા, સત્તા આપી દીધી પણ છતાંય કેટલી બંધન કરતા છે એ મર્યાદા 6 ભણ્યા. અને ક્યારે સેક્રેટરી જવાબદાર બને છે તો એ તો સામાન્ય સમજી શકાય એવી બાબત છે. સેક્રેટરીને વફાદાર ક્યારે કીધો? સેક્રેટરીને આત્મવિશ્વાસી ક્યારે કીધો? તો કે એનામાં ગુણ હોય તો જવાબદારી ઊભી થતી નથી. પણ જો કાર્યનું જ ઉલ્લંઘન કરે તો સેક્રેટરી જવાબદાર ઠરે છે. તો આજે આપણે 3 પોઈન્ટ ભણ્યા: સેક્રેટરીની સત્તા, સેક્રેટરીની મર્યાદા અને સેક્રેટરીની જવાબદારી. તો હોમવર્કમાં તમારે લોકોએ વિદ્યાર્થીઓ સેક્રેટરીની જવાબદારીઓ જે 8 મુદ્દા છે એ હોમવર્કમાં લખવાના છે અને 3 પોઈન્ટ પાકા કરવાના છે. આ તમારું હોમવર્ક અને આ તમારે લખવાનું, આ પોઈન્ટ જવાબદારી લખવું. બરાબર? નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.